રોહન, તે તારા ફ્રેન્ડ સાથે પાર્ટનરશિપ કરી હતી ને? અને આજે લગભગ એનો 1 મહિનો પૂરો થઈ ગયો. તો બેટા તું એમાંથી કેટલા પૈસા કમાવું? 1 મિનિટ બેસો મમ્મી, હું તમને એક વાત કહું છું. મમ્મી, આજથી 1 મહિના પહેલા તમે લોકોએ મને 2 લાખ રૂપિયા આપ્યા હતા ને? એ 2 લાખ રૂપિયામાંથી 3 લાખ રૂપિયા કરીને બતાવ્યા છે. 1 લાખ રૂપિયાનો ચોખ્ખો નફો, અને એ પણ 1 જ મહિનામાં. મમ્મી, તમે કહેતા હતા ને રાજ ખોટો માણસ છે, એ તું જેમ કહે છે એમ નહીં કરે. પણ રાજ ખોટો માણસ નથી. એને આપણા રૂપિયા ડબલ કરી આપ્યા છે. જુઓ, તમે તમારી આંખે જુઓ. બેટા, હવે તું રૂપિયા તો કમાવા જ મળ્યો છે ને, હું તને નહીં રોકું, પણ ધંધામાં થોડું ધ્યાન આપજો હો બેટા. મમ્મી, મારે તમને કેટલી વખત કહેવું, હું કઈ નાનો કેટલો નથી. ધંધામાં મને બધી જ ખબર પડે છે. એટલે તમે જરા પણ ચિંતા ના કરો. તમે વિચારો છો ને એવું કંઈ જ નહીં થાય. ને મમ્મી, જોજો તમે તમારા દર મહિને લાખો રૂપિયા કમાતો થઈ જઈશ. બેટા, ભગવાન તને ધંધામાં ખૂબ જ તરક્કી આપે ને, એવી મારી પ્રાર્થના છે. તું ધંધામાં ખૂબ જ આગળ વધ. પણ ભાઈ, આજે જે ભણવાનું મૂકી દીધું ને એ બહુ ખોટું કર્યું છે. એટલી જ તારી કોલેજ તો પૂરી કરવી હતી. તેલ લેવા ગઈ કોલેજ. તું જ વિચાર ને દે, કોલેજ કરીને મારે કરવાનું શું હતું? 20-25 હજાર વાળી મામૂલી નોકરી. અને બનવાનું શું? બનવાનું તો મારે કોઈકનો નોકર જ ને. અને આ જો, 1 જ મહિનામાં 1 લાખ રૂપિયા કમાઈને લાવ્યો છું. અને તું જોતી રહેજે રે, આવતા મહિને તો હું ચોક્કસ 3 થી 4 લાખ રૂપિયા તો કમાઈ જ લઈશ. અને મમ્મી, દામિની, તમે લોકો મારા ઉપર વિશ્વાસ રાખો. હું કોઈ જેવું કામ નહીં કરું જેના લીધે મારે નુકસાન ભોગવવું પડે. ઠીક છે બેટા, તું જે પણ કંઈ કરે એ સંભાળીને કર. તને તો ખબર છે ને કે તારા પપ્પા વિદેશમાં છે. તારા પપ્પાની ઇજ્જત અને આબરૂને નીલામ નહીં કરે. અરે તમે લોકો કેવા છો મમ્મી? મને તો એ જ નથી સમજાતું. તમારો દીકરો મહિનામાં 1 લાખ રૂપિયા કમાઈને લાવ્યો છે, ને એમ છતાંય તમે લોકો ખુશ થવાને બદલે તમારો સલાહનો પટારો ખોલીને બેસી ગયા છો. બેટા, તું ગુસ્સો કરવાનું રહેવા દે. અરે, અમે લોકોએ તારી કરતાં વધારે દિવાળી જોઈ છે. અમે ગમે તેવી પરિસ્થિતિમાંથી પણ બહાર નીકળી ગયા છીએ. એટલે જ અમને ખબર પડે છે કે અમારે શું કરવું અને શું ન કરવું. હા ભાઈ, આ રાજ છે ને, રાજ અને એની બેન રીતિકા બંનેને બહુ સારી રીતે ઓળખું છું. એ લોકો ગમે ત્યારે ગમે એને ફસાવી પાડે છે. બસ, અધૂરામાં પૂરું. હવે તો માગણ નહીં મોં આવી ગયું છે. જો મમ્મી, બેન, તમે લોકો મારી ઉપર વિશ્વાસ રાખો. એવું કોઈ જ કામ નહીં થાય જેના કારણે તમારે નીચું જોવાનો વારો આવે. અરે, લોકોને જે કરવું હોય તે કરે, પણ મારે તો હવે મહિનાના 2 થી 3 લાખ રૂપિયા કમાવા છે એટલે કમાવા જ છે. બસ. સારું બેટા, તું આવું કહે છે ને તો તારા મોઢામાં ઘી અને સાકર. હા, બોલ રાજ. હા, આવું છું. ઓકે.
રીતિકા, અમે લોકોએ મને ફોન કરીને આમ અર્જન્ટ અહીંયા શું કામ બોલાવ્યું? રાજ, એક કામ હતું તારું જરૂર, એટલે મેં તને ફોન કરીને અહીં બોલાવ્યો. કામ હતું? પણ શું કામ હતું? રોહન, જામનગરમાં એક 4 BHK ફ્લેટ છે. એની કિંમત એમ તો 1 કરોડ રૂપિયાની છે, પણ અત્યારે એ આપણને 40 લાખમાં મળી જાય એમ છે. શું વાત કરે છે રીતિકા? 1 કરોડનો ફ્લેટ માત્ર ને માત્ર 40 લાખ રૂપિયામાં મળે છે? પણ રીતિકા, આ ફ્લેટ આટલો સસ્તો મળી રહ્યો છે તો એની પાછળનું કારણ? હા, કારણ એ જ છે કે એ ફ્લેટ એક સોનીનો છે અને એ સોની અત્યારે સાફ ધોવાઈ ગયો છે. અરે પાર્ટી ઉઠી ગઈ છે એટલે એ પોતાનો ફ્લેટ અડધાથી પણ ઓછી કિંમતમાં વેચી નાખવા માંગે છે. અને જો આ ફ્લેટ આપણે લઈ લઈએ ને તો એક જ મહિનામાં એને 1 કરોડમાં વેચીને ડબલથી પણ વધારેમાં નફો કમાઈ શકીએ છીએ. રીતિકા, આની વાત તો એકદમ સાચી છે, પણ આ ફ્લેટ લેતી વખતે મારે તમારી સાથે પાર્ટનરશિપ કરવી પડશે ને? તો રૂપિયા એક કામ કરો, તમે બંને જણા મારા ઘરે આવો અને મારા દાદા અને મમ્મીને સમજાવો કે તમારી વાત જરૂર માની જશે. હા તો ચાલો, અમે તમારા ઘરે આવીએ. હા હા, ચલો. આવો આવો, બેસો. દાદા, આ બંને મારા બિઝનેસ પાર્ટનર છે. આ છે રાજ અને એની બહેન રીતિકા. શ્રી કૃષ્ણ દાદા. જય શ્રી કૃષ્ણ. મમ્મી, દાદા, જામનગરમાં એક મોટો ફ્લેટ છે જેની મૂળ કિંમત તો 1 કરોડ રૂપિયા છે, પણ હમણાં એનો માલિક દેવામાં ડૂબી ગયો છે. એટલે આ ફ્લેટ એ અડધી કિંમત કરતા પણ ઓછા ભાવમાં કાઢી રહ્યો છે, માત્ર ને માત્ર 40 લાખ રૂપિયામાં. હા દાદા, જો આપણે એ ફ્લેટ ખરીદી લઈએ ને તો આપણને એક જ મહિનામાં એની ડબલ કિંમત મળી જાય એમ છે. અને મમ્મી, એ ફ્લેટ ખરીદવા માટે મારે અડધા રૂપિયા એટલે કે 20 લાખ રૂપિયા રોકવા પડશે. બાકીના અડધા રૂપિયા તો આ રાજ અને એની બહેન જ રોકશે. પણ બેટા, આટલા બધા રૂપિયા આપણે લાવશું ક્યાંથી? ઘરમાં તો માંડ 2-3 લાખ રૂપિયા જેવું પડ્યું છે. દાદા, હું એમ કહું છું કે આપણે લોકો આ ઘર વેચી નાખીએ અને આ ઘરના ઓછામાં ઓછા 20 થી 22 લાખ તો આવી જ જશે. વાહ બેટા વાહ, તારી વાત તો એકદમ સાચી છે હો. પણ તે એ વિચાર્યું છે કે આપણે જો આ ઘર વેચી નાખશું તો પછી રહેવા ક્યાં જશું? અરે દાદા, તમારે છે ને આ ઘર ખાલી કરવાની 1 મહિના માટે કન્ડિશન રાખવાની, અને પછી અમે પહેલો ફ્લેટ તો ગમે તેમ કરીને 1 મહિનામાં વેચી જ નાખશું. પછી તમે આના કરતાં પણ સારું મકાન ખરીદી શકશો. અરે, તમે લોકો આમ વિચાર ન કરો. સોનેરી મોકો વારંવાર નથી મળતો. પણ જો બેટા, આવું કરવાથી આપણે ત્યાં ફસાઈ જઈએ એવું તો નથી ને? અરે નાના દાદા, તમે જરાય ચિંતા નહીં કરો. 1 મહિનામાં તો અમે ગમે તેમ કરીને તગડો નફો કરીને એ ફ્લેટ વેચી જ નાખશું.
કેમ બેન અહીં ઊભી રહી ગઈ? ઓફિસ તો હવે થોડેક જ દૂર છે. ભાઈ મારે છે ને અહીંયા નજીકમાં જ એક કામ છે, હું એ પતાવીને આવું. હા રીતિકા, તું તારું કામ પતાવીને આવ, પણ આ જોખમ લાવ મારી પાસે. હે, જલ્દી આવજો હો પાછી, અમે જોખમ લઈને ઊભા છીએ. હા હા બસ હમણાં જ આવી. અત્યારે શું કામ હશે? અરે યાર, આને તો 20-25 મિનિટ થઈ ગઈ, હજી ના આવી. એ ખબર ક્યાં ગયો છે. રાજ, એક કામ કર ને, તું જા અને રીતિકા બેનને બોલાવીને લાવ. જા. તો એ ઊભો રહે, હું બેનને બોલાવીને આવું. હા ભાઈ. રોહન, આ રૂપિયાનો ઠેલો મને લાવ, આગળ આવું. લે ભાઈ, સાચવજે હા ભાઈ જોખમ. સમય થઈ ગયો, રાજ પણ ક્યાં ગયો? લાવ, હું જઈને જોઉં છું. હે ભગવાન, આ બંને ક્યાં જતા રહ્યા છે? છેલ્લા 2 દિવસથી એમને શોધી રહ્યો છું, પણ એ લોકોનો ક્યાંય અતો પતો જ નથી. હવે ગમે તે થાય, મારે ઘરે તો જવું જ પડશે. ઘરે. અરે આ છોકરો 2 દિવસથી ઘરે નથી આવ્યો, શું કરવું એ કઈ સમજ નથી પડતી. એક કામ કરો, હું ભાઈને પાછો ફોન કરું છું. બેટા, તું એને 25 વખત ફોન લગાવી. ભાઈ એને શું થયું? ચાલો પૂછીએ. રોહન, 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 કેમ તારું મોઢું પડી ગયું છે? શું વાત છે બેટા? આ તારો દોસ્તર રાજ ક્યાં છે? મમ્મી, હું લૂંટાઈ ગયો, બરબાદ થઈ ગયો મમ્મી. પણ બેટા, થયું છે શું? તું માંડીને વાત તો કર. હા બેટા, તારી મમ્મી પૂછે છે, તું કઈક જવાબ તો આપે ને, શું થયું છે? મમ્મી, દાદા, રાજે મારી સાથે દગો કર્યો છે. એ આપણા બધા રૂપિયા લઈને ભાગી ગયો છે કે હે ભગવાન, આ તું શું બોલે છે? હા મમ્મી, રાજ અને તેની બેને મને છેતરીને આપણા બધા જ રૂપિયા પડાવી લીધા. એ બધા જ રૂપિયા લઈને એ લોકો ક્યાંક ભાગી ગયા છે. છેલ્લા 2 દિવસથી હું એમને શોધવાનો પ્રયત્ન કરું છું મમ્મી, પણ એ લોકો મને ક્યાંય મળતા નથી. બેટા, મેં ના પાડી હતી ને તને કે તું આ લોકોનો વિશ્વાસ ન કર, પણ નહીં, તું મારું માન્યો જ નહીં. આજે આ તારી એક ભૂલના હિસાબે આપણે ઘરમાં વગરના થઈ ગયા. હવે સાવ લૂંટાઈ ગયા આપણે.
ભાઈ મેં તને પહેલા જ કીધું હતું ને કે હું રાજ અને એની બેન રીતિકાને બહુ સારી રીતે ઓળખું છું. એ બંને ભાઈ બહેન તારા જેવા ભોળા છોકરાઓને છે ને પોતાની જાનમાં ફસાવીને બધી મિલકત બચાવી પાડે છે અને ફરાર થઈ જાય છે. પણ ત્યારે તને મારી વાત સાચી ન લાગી ને? હા બેટા, જે થવાનું હતું ને એ થઈ ગયું. આમ હવે રોદડા રોવાથી કાંઈ નહીં વળે. તારા દાદાની વાત સાચી છે. જે ભગવાનના હાથમાં હતું ને એ થઈ ગયું. બેટા તું ભણવામાં ધ્યાન દે. ભગવાન સૌ સારાવાના કરી દેશે. ને હિંમત રાખ બેટા. અમે તારી સાથે છીએ. દાદા બેન, તમે લોકો મને માફ કરી દેજો. મેં આપણી મહેનતની કમાણીને આ રીતે ઊંધા માર્ગમાં વેડફી નાખી. મને માફ કરી દેજો.